નમસ્કાર. ખાસ કરીને વાત કરવામાં આવે સમગ્ર ભારત વર્ષની અંદર ગુજરાત જે છે એ રોલ મોડેલ હોય છે, ને ખાસ કરીને પરિવારની વાત કરવામાં આવે, વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવે, ત્યારે કૃષ્ણની વાત કરવામાં આવે, અને એ કૃષ્ણ વસુધૈવ કુટુંબકમની જ્યારે આપણે ભાવના ડેવલપ કરવાની હોય ત્યારે ચલચિત્રો જે છે એ આપણને બધાને જોડી રાખે છે. ત્યારે એવું જ કંઈક એવું ફિલ્મ જે છે બનાવવામાં આવ્યું છે કે જે ખરા અર્થમાં પરિવારને એકજૂટ કરવા માટે, પરિવારને સાથે રાખવા માટેનો એક કોન્સેપ્ટ લઈને આવ્યું છે, સંઘવી એન્ડ સન્સ. અને આજે જુનાગઢ ખાતે એમનું પ્રમોશન થયું અને એમના ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ સાહેબ આપણી સાથે છે અને આપણે એમની પાસેથી જાણશું. ચંદ્રેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે, અલગ અલગ પ્રકારની ઘણી ફિલ્મો આવે છે, પણ આપે એક પારિવારિક ફિલ્મ જે છે એ ડેવલપ કર્યું છે, શું વાત છે? શું કારણ છે પારિવારિક ફિલ્મ બનાવવાનું? પારિવારિક ફિલ્મ બનાવવાનું કારણ એવું છે મારું કલ્પેશભાઈ, કે પહેલા આપણે સંયુક્ત પરિવાર હતા, એમાંથી નાના પરિવાર થયા, એમાંથી માઇક્રો થયા, અને હવે એમાંથી મિની માઇક્રો થઈ ગયા. આપણા નાના સેન્ટરો સુધી બી આ વાત પહોંચી ચૂકી છે. પરિવારો તૂટતા જાય છે, સંયુક્ત પરિવારની ભાવના ધીરે ધીરે ખતમ થતી જાય છે. હું મેસેજ આપું ને એ પહેલા કુદરતે મેસેજ આપી દીધો હતો કોરોના કાળમાં, જ્યારે આપણે સમજી જવું જોઈતું હતું કે જ્યારે જિંદગીમાં બધું સારું ચાલતું હોય ને બધું, ત્યારે અલગ વાત છે, પણ જ્યારે જિંદગી તમારો ટેસ્ટ લે, વેન લાઈફ ટેસ્ટ યુ, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય ને તો એ છે તમારો પરિવાર, તમારા પોતાના લોકો. જો એ તમારી જોડે હશે ને તો તમે ખરાબમાં ખરાબ સંજોગો, વિકટમાં વિકટ પરિસ્થિતિ, એને તમે પહોંચી વળશો, એમાંથી તમે બહાર નીકળી શકશો. એ મેસેજ આ ફિલ્મમાં છે. અને એ મેસેજ હું આપું ને એ કરતાં આપણે જાણીએ જ છીએ, આ મેસેજ આપણને ખબર જ છે, આપણે સ્વીકારવું નથી. અને જ્યારે ખરાબ સમયમાંથી પસાર થઈએ ત્યારે આપણને સમજાય કે કાશ મારો ભાઈ મારી સાથે હોત, મારા કાકા મારી સાથે હોત, મારા મામા મારી સાથે હોત, તો તમે એમાંથી આસાનીથી પાર નીકળી જતા. એ જ મેસેજ છે આ ફિલ્મની અંદર, અને વિથ મનોરંજન છે, સંપૂર્ણ પારિવારિક મનોરંજન. ખાસ કરીને ખૂબ સારી મોટી કાસ્ટ લઈને આપ આવ્યા છો, ખૂબ જ મહેનત કરી છે. કેટલો સમય લાગ્યો ફિલ્મ બનાવવામાં, કેટલું રાઇટિંગ કરવામાં સમય લાગ્યો, અને શું અપેક્ષા તમે લોકો પાસેથી રાખો? મારી ફિલ્મ પ્રેમ પ્રકરણ પછી આ મારી ગૌરવ સાથે બીજી પિક્ચર છે. મેં આ ફિલ્મ 1 વર્ષ લાગ્યું મને આનું રાઇટિંગ કરતા, 1 વર્ષ. એ પછીનો 6 મહિના એની પ્રિપેરેશન એન્ડ શૂટ એન્ડ એવરીથિંગ. તો કમ્પ્લીટલી 1.5 year પ્રોસેસ હતી આ ફિલ્મની, 1.5 વર્ષની પ્રોસેસ છે આ ફિલ્મની. ખાસ કરીને વાત કરવામાં આવે અવડી મોટી કાસ્ટ, અને આ બધા જે કલાકારોએ પોતાનું બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ એક એક સીનમાં આપ્યું છે, કેવડી મહેનત રહી એમાં? બહુ જ મહેનત રહી, બહુ જ. અને મારા બધા જ કલાકારો, જેટલા પણ કલાકારો છે, મારા કલાકારો, મારી ટીમ, 180 લોકોનું યુનિટ હતું. 180 લોકોનું. અત્યારના સમયની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ છે. 35ની કાસ્ટ અને અવડું મોટું ક્રૂ, અને ઇટ વોઝ વેલ પ્લાન કે કઈ રીતે આ ફિલ્મને શૂટ કરવી. કલાકારોનો સપોર્ટ એટલો જ હતો, ટીમનો, મારા ટેકનિશિયન્સ. અમે 36 દિવસમાં આ ફિલ્મ પૂરી કરી. અમે 180 લોકોને લઈને માધવપુર પણ આવ્યા, અમે 180 લોકોને લઈને વૃંદાવન પણ ગયા હતા, અને એમાં બધાનો જ સપોર્ટ હતો, બધાનો. એના વગર ફિલ્મ શક્ય જ નહોતી. બહુ સરસ વાત છે. ખાસ કરીને વાત કરવામાં એમણે વાત કરી કે અલગ અલગ જગ્યાએ ગયા, તો એ લોકો જ્યારે માધવપુર ગયા, આ ઉપરાંત એને વૃંદાવન ગયા, ત્યારે ખરેખર વૃંદાવનનો એક માહોલ કે જ્યારે આપણે પારિવારિક કૃષ્ણમય બની ગયા હોય એ પ્રકારનું તમે ડાયરેક્શન કર્યું છે, અને એ આપણને બધાને પણ ગમશે, આપણે પણ કૃષ્ણમય બની જશું. તો જ્યારે 18મી જુલાઈએ આ ફિલ્મ જે છે એ જ્યારે દરેક સિનેમા ઘરમાં આવવાનું છે, ત્યારે હું એવી પણ અપેક્ષા રાખું છું કે આપણે બધા આ ફિલ્મને જોયા જ કરીએ, અને આપણી લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક પરિવાર માટે જીવવાનું આજથી શરૂઆત કરીએ. ખાસ કરીને તમે પણ આપણા જે ગુજરાતી ફિલ્મો રસિકો છે એમને શું મેસેજ આપવા માંગો છો? બસ આ જ છે, તમે કીધું એ. તમે ફિલ્મ જુઓ, ફિલ્મને તમે એન્જોય કરશો, અને આજથી એક વસ્તુ ડિસાઈડ કરીએ કે પરિવારથી વધારે કંઈ જ નથી, તમારા પોતાના લોકોથી વિશેષ કંઈ જ નથી. પરિવારને પ્રેમ કરો, ખૂબ પ્રેમ કરો. નાની મોટી અગર ગેરસમજ હોય તો એને આજે જ દૂર કરી લો, એકબીજા સાથે બેસીને. બહુ સરસ વાત છે. બહુ સરસ વાતની સાથે આપણે આમની અંદરનું એક સરસ મજાનું પાત્ર કે જે પપ્પાને પ્રેમ કરે છે, ભાઈને ખૂબ પ્રેમ કરે છે, અને એમના માટે બધું જ ન્યોછાવર કરવા માટે તૈયાર થાય છે, અને એ છે આદિત્ય. ખાસ કરીને આદિત્યનો રોલ એટલો બધો ગમ્યો બધાને. અમે લોકોએ જ્યારે આ પ્રીમિયર જોયું છે, અને આ લોકો જે જોવાના છે એને પણ ગમશે. કેવું રહ્યું, કેવી તમારી મહેનત રહી, અને શું હતું? આદિત્ય આપણા ડિરેક્ટર મિસ્ટર ચંદ્રેશ ભટ્ટનું ક્રિએશન છે આ કેરેક્ટર. અને મારી એમની જોડે બીજી ફિલ્મ છે, એટલે મારા માટે બહુ એટલું ચેલેન્જિંગ નહોતું જેટલી ચેલેન્જિંગ પહેલી ફિલ્મ હતી, કારણ કે હું ઓળખું જ છું
એમને એઝ અ ડિરેક્ટર. એટલે એમના મગજમાં જે વસ્તુ હોય એ પારખવામાં મને હવે એટલો ટાઈમ નથી લાગતો કે એમને શું જોઈએ છે. ને પાત્ર એમણે જે લખ્યું છે એ બહુ લવિંગ કેરેક્ટર છે, બહુ જેને જે રહે છે અબ્રોડ અમેરિકા, પણ એનું દિલ તો ઇન્ડિયન જ છે. ને આજની ડેટમાં પણ એ ફેમિલી સાથે એવો જ છે, બદલાયો નથી. જે આ પિક્ચરની મેઇન મેસેજ છે કે તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં રહો, ગમે તેટલા ફ્રેન્ડ સર્કલ બનાવો, પણ છેલ્લે પરિવાર એ પરિવાર જ છે. ને આદિત્ય આ વસ્તુમાં જ બિલીવ કરે છે કે મારી ફેમિલી જ છે ને એના માટે ગમે તે થાય હું ઊભો જ રહીશ. ખૂબ સરસ મજાના મેસેજ સાથે આ ફિલ્મ જે છે એ માણવા જેવું છે અને ફરીથી આપણે એમને ધન્યવાદ આપીએ. આપનો ખૂબ ખૂબ અમે ધન્યવાદ Thank you, કરીએ thank you. છીએ. મિત્રો, તમે પણ જ્યારે આ ફિલ્મ જોશો ને ત્યારે તમને દરેક કલાકારો પ્રત્યે પ્રેમ થશે. 35-36 જેટલા કલાકારો અને બધા જ કલાકારો જાણે કે તમારા પરિવારના કલાકારો હોય ને, તમે એમની અંદર ઘૂસી જશો પાત્રમાં અને લગભગ 3 કલાક ક્યાં જતી રહેશે ને એ ખબર પણ નહીં પડે. ફરીથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.